આમ પણ હવે નવી ટ્રેડ ડીલ વગેરે બહુ બધું થઈ રહ્યું છે, એટલે આપણા એક્સપોર્ટ્સ બધા નોર્મલાઇઝ, ઇવન નવા ગ્રોથ બતાવવા તરફ પણ મે બી આગળ વધી રહ્યા છે. સર, ઝડપથી આપણી પાસે પ્લાન એ પ્લાન બી બંને છે, અને હવે પ્લાન એ તો ડેફિનેટલી અત્યારે વર્કઆઉટ થઈ રહ્યો છે અમેરિકા સાથેની જે ઇન્ટ્રીમ ડીલ છે. પ્લાન બી આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં જઈ રહ્યા છે, જે આપણે એક મોટું ત્યાં મીન્સ કે યુરોપ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહ્યા છે, યુકેની પાર્લામેન્ટમાંથી પણ પાસ થશે. એટલે બેઝિકલી આપણે અત્યારે મીન્સ કે એક પ્લાન બી છે, એટલે આપણી પાસે હવે વિઝિબિલિટી છે, અને પર્ટિક્યુલર પરફોર્મન્સ શાનદાર હતું. અને મીન્સ લાસ્ટ ટાઈમ પણ આપણે જ્યારે શિપિંગ સ્ટોકની વાત કરી ત્યારે એસસીઆઈ આપણે પહેલી પ્રાયોરિટી આપી હતી. હાલાકી ઘણા ટાઈમનું પછી થોડું કન્સોલિડેશન રહ્યું. બજેટમાં મીન્સ કે બીજી બધી કંપનીઓના શેરમાં શાર્પ કરેક્શન હતું, પણ શિપિંગ કંપનીઓ છે આ શાર્પ કરેક્શનથી બચી ગઈ હતી. કોચિન શિપયાર્ડ હોય છે, શિપિંગ હોય, તમામ જગ્યાએ એક સારી રિકવરી છે. તો મારા હિસાબે એક વિઝિબિલિટી પણ છે, સાથે સેક્ટરનું પ્રાધાન્ય પણ છે. તો આધારિત મારા હિસાબે આ જે તેજી છે જે આગળ વધશે, જે હમણાંનો એનો હાઈ છે લાઈક 254 આસપાસનું જ્યારે એને બ્રેકઆઉટ લાસ્ટ આપ્યું તો 280 સુધીનો એને ટાર્ગેટ બતાવતો. મારા હિસાબે આ વખતે સેમ હિસ્ટ્રી રિપીટ થશે. 291 સુધીના ટાર્ગેટ માટે આઈ થિંક પોઝિશનને હોલ્ડ કરવી જોઈએ. નવી પોઝિશન 255 આસપાસ લઈને ચાલવું જોઈએ, અને 249ના સ્ટોપ લોસથી આ પોઝિશનને કેરી કરી શકાય. ઓકે, તો આ થઈ ગયો એસસીઆઈ. જો રાખીશું